તાજેતરમાં ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી જે છે નિવૃત્તિની જાહેરાત કરનાર ચેતેશ્વર પુજારા જે છે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ જે છે કઈ મેચમાં રમ્યા હતા ભાઈ? જવાબ આવશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જે છે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હતી વર્ષ 2023 માં જે છે તો એ ફાઇનલમાં જે છે ત્યાં રમ્યા. એના પછી જે છે કોઈ મેચ રમ્યા નથી. તો ભારતના બેટ્સમેન જે છે તે ચેતેશ્વર પુજારા ભારતના જે છે ખેલાડી, ગુજરાતના ખેલાડી સાહેબ 37 વર્ષની વયે જે છે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કહે છે કે આપણે નિવૃત્તિ લઈ રહ્યા છે. 2010 માં જે છે એમનું પદાર્પણ થયું. ભારત માટે 103 ટેસ્ટ મેચ રમ્યા, 5 વન ડે મેચ પણ રમ્યા સાહેબ. ટેસ્ટમાં 43 ની એવરેજ થી જે છે 7195 રન બનાવ્યા, જેમાં 19 સદી છે અને 35 અર્ધ સદીનો પણ સમાવેશ થાય છે મિત્રો. અને જે છે નંબર 3 માં જે છે સાહેબ એક પ્રકારનું જે છે દિવાલ તરીકે કામ કર્યા. જેમ આપણા દેશમાં રાહુલ દ્રવિડને ધ વોલ કહેવામાં આવે છે, એમ ચેતેશ્વર પુજારા સાહેબને જે છે ધ વોલ 2.0 તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ જે છે ટેસ્ટ મેચોની અંદર જે છે બહુ ટેમ્પરામેન્ટની સાથે રમતા જે છે આપણા ચેતેશ્વર પુજારાજી જે છે ગુજરાતના, ભારતના સૌથી સફળ ટેસ્ટ ખેલાડીઓમાંથી એક અને જે છે સાહેબ ગુજરાતી છે, એટલે આપણા માટે જે છે ગર્વ સમાન બાબત છે.